ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 વિષય ગણિતમાં આપણે 13મા પ્રકરણ ગુણાકાર અને ભાગાકારની રીતોમાં આપણે ભાગાકાર તરફ આગળ વધીએ. હવે અહીંયા તમને આપ્યું છે ભાગાકાર કરો, ભાગફળ અને શેષ મેળવ્યો. તો આપણે હવે એના તરફ આગળ વધીએ. પહેલો દાખલો છે 476 ભાગ્યા 17. 476 ભાગ્યા 17 છે. તો હવે આપણે એનો ભાગાકાર કરવા છે. તો શું કરશું? 476 ભાગ્યા, હવે અહીંયા શું મૂકશું? 17 મૂકીશું. હવે 17 એકાનો ઘડિયો બોલીએ તો 17 એકા 17, 17 દુ 34, 17 તરી 51. એટલે કેનાથી ભાગ ચાલે? 17 દુ 34, કેમ કે 17 તરી તો 51 આવી ગયા. હવે અહીંયા 7માંથી 4 જાય તો કેટલા રહેશે? 3 રહેશે. અને 4માંથી 3 જાય તો કેટલા રહેશે? અહીંયા 1 રહેશે. બરાબર. હવે આપણે આ ભાગ ચલાવવો છે આગળ. તો અહીંયા 6 ક્યાં? અહીંયા ઉતારશું. ક્યાં ઉતાર્યા? 6 અહીંયા ઉતાર્યા. હવે 13 એકાનો ઘડિયો 17 એકાનો ઘડિયો બોલીએ તો 17 અઠા શું થાય? 17 અઠા 136 થાય. તમે 17 એકાનો ઘડિયો બોલશો ને તો આગળ તમને દેખાશે. તો 0 0 0. શેષ શું આવી? 0. અને ભાગ પર શું આવ્યું? 28. તો ભાગફળ 28, શેષ 0 0. બરાબર. એના પછી છે 648 ભાગ્યા 36. 648 ભાગ્યા 36. બરાબર. 648 ભાગ્યા 36 છે. તો હવે આપણે એનો જવાબ જે મેળવવો છે તો 36 એકા 36. 36 દુ ગુણાકાર કરશો ને તો 72 થશે. તો 36 એકા 36 થી આપણે બાદ કરશું. 4માંથી 6 નહીં જાય એટલે ઉપર 10 લઈશું એટલે ઉપર 14 મૂક્યા અને અહીંયા 5. 14માંથી 6 જાય તો કેટલા રહે? 8 આવે. અને 5માંથી 2 જાય 3 જાય તો 2. અને હવે આ 8 આપણે ક્યાં ઉતાર્યા? અહીંયા. હવે 36 એકાનો ઘડિયો બોલશું તો 36 અઠા 288 થશે. આપણે ગુણાકાર કરી લેવાનો એટલે આપણને જવાબ મળી જાય. દાખલા તરીકે જો 36 ગુણ્યા 8 કરતા જવાનો. 6 અઠા 48, 8 તરી 24, 24 4 28, 288 આવી ગયા ને. તો ભાગફળ શું આવ્યું? 18, શેષ 0. હવે 447 ભાગ્યા 13. 447 ભાગ્યા 13. 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, 13 ચોક 52. તો 13 તરી 39 થી ભાગ ચાલશે. બરાબર. હવે 4માંથી 9 નહીં જાય તો ઉપર શું લેશું? 10 લેશું. એટલે 10 એટલે કાપીને 14 અને અહીંયા 3. 14માંથી 9 જાય તો કેટલા રહે? 5 આવ્યા. 3માંથી 3 જાય તો અહીંયા 0. હવે આ 7 અહીંયા નીચે ઉતાર્યા ને. બરાબર. હવે 13 એકા 13, 13 દુ 26, પછી 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, 13 ચોક 52. શું આવશે? 13 ચોક 52. હવે 13 ચોક 52 કરીશું તો આપણે જોશું 7માંથી 2 જશે તો 5, 5માંથી 5 જાય તો 0. તો અહીંયા ભાગફળ શું આવશે? આપણે ભાગફળ 34 અને શેષ 7માંથી 2 જાય તો 5 અને 5માંથી 5 ગયા તો 0. તો શેષ શું વધી? અહીંયા 5 વધી. કેવી વધી? 5 0 5 કા એકલું 5 પણ લખી શકો છો. હવે 770 ભાગ્યા 33. 770 ભાગ્યા 33. હવે આનામાં 33 એકા 33, 33 દુ 66. બરાબર. 33 દુ 66. હવે આપણે આનામાં કરીએ તો 7માંથી આ 11 થાય. બંને શું મળે? 11. હવે આ શૂન્ય આપણે શું કરશું? નીચે ઉતારીશું. શૂન્ય આપણે નીચે ઉતારીશું. તો હવે શૂન્ય આપણે નીચે ઉતાર્યો તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું. અહીંયા 33 તરી શું થાય? અહીંયા 99 થયા. 110 થયા એના માટે 33 તરી 99. તો હવે તમે જુઓ 0માંથી 9 નહીં જાય એટલે ઉપર 10 અહીંયા 0 મૂક્યા. હવે અહીંયા 0માંથી 9નો ભાગ ન ચાલે તો ઉપર વળી 10 અને અહીંયા 0. હવે 10માંથી 9 જાય તો 1. આ 10માંથી 9 જાય તો 1 અને અહીંયા શું આવશે? 0 તો આવશે. તો ભાગફળ શું આવ્યું? 23. અને શેષ શું આવ્યું? ભાગફળ શું આવ્યું? 23 આવ્યું અને શેષ શું આવી? 11 આવી. બરાબર. ભાગફળ
23 શેષ 11. 925 ભાગ્યા 57. 925 ભાગ્યા 57 કરશું તો 57 એકા 57. 57 એકા 57થી જ ભાગ થશે. 57 દુ કરશું તો એ 100થી વધી જશે. હવે બેમાંથી શું કરશું? 7 નહીં જાય તો ઉપર 12 દસકો લઈને, અને અહીંયા ઉપર શું આવશે? 8 આવશે. તો 12માંથી 7 જાય તો કેટલા રહે? 5. 8માંથી 5 જાય તો કેટલા રહેશે? 3. અને અહીંયા આપણે બીજા શું ઉતાર્યા? 5. એટલે સંખ્યા શું બની? 355 બની. હવે 355 બની ને. હવે 57નો ઘડિયો. આગળ તમારે છે ને ગુણાકાર કરતા જવાનો. હવે અહીંયા તમે કરશો ને 57 છંગ છે તો તમારે 342 આવશે. 57 છંગ કેટલા આવશે? 342. તો આપણે અહીંયા ભાગફળ શું આવ્યું? 16 આવ્યું અને શેષ 13 આવ્યું. અહીંયા ગુણાકાર આપણે કરી જોઈએ. 57 ગુણ્યા 6 તો 6 સીતા 42, 5 છંગ 30, 31 32 33 34. તો અહીંયા આપણો જવાબ મળી ગયો. ભાગફળ 16 શેષ 13. ત્યારબાદ છે 4 અંકની સંખ્યા છે 4912 ભાગ્યા 6. તો ઘડિયો બોલો. 6 એકા 6, 6 દુ 12, 6 અઠા 48 થશે. શું થશે? 6 ઈઠા 48. તો 6 અઠા 48 થી આપણે ભાગ ચલાવશું તો અહીંયા નીચે તમે જોશો 1 રહેશે. ત્યારબાદ અહીંયા 11 ઉતાર્યા. આ શું ઉતાર્યું? 1 અહીંયા ઉતાર્યો એટલે 11 આવ્યા સંખ્યા. અહીંયાથી 1 ઉતાર્યા તો 6 એકા 6. હવે અહીંયા તમે જોશો 11માંથી 6 જાય તો કેટલા રહેશે? 5 રહેશે. કેટલા રહેશે? 5 ઉપર આપણે દસકો નથી લેતા. અહીંયા 11માંથી 6 જાય તો 5 રહેશે. હવે આ બે અહીંયા નીચે ઉતારશું તો સંખ્યા શું બની? 52 બની. હવે 6 અઠા 48, 6 નવા 54. તો 6 અઠા 48 થી ભાગ ચાલશે. 6 અઠા 48 થી ભાગ ચાલે. હવે અહીંયા આપણે દસકો લઈએ ઉપર 12 અને અહીંયા 4 મૂકીને કરીએ તો જવાબ શું આવે? 4 રહે છેલ્લે શેષ. તો ભાગફળ શું આવ્યું? 818 શેષ 0 4 કે એકલું 4 લખી શકો. બરાબર. ત્યારબાદ આપણે આગળ વધીએ. 3147 ભાગ્યા 12. 3147 ભાગ્યા 12 ઘડિયો બોલીએ તો 12 એકા 12, 12 દુ 24. 12 દુ 24 થી આપણે ભાગ ચલાયો. બરાબર. હવે અહીંયા 1 માંથી 4 નહીં જાય એટલે ઉપર શું લીધું? દસકો લીધો અને અહીંયા 2 મૂક્યા. હવે 11 માંથી 4 જાય તો કેટલા રહેશે? હવે 11 માંથી 4 જાય તો આપણે ખબર છે 7 રહેશે. કેટલા રહેશે? 7 રહેશે. અને 2 માંથી 2 જાય તો 0. હવે આ અહીંયા 4 અહીંયા ઉતારશું. બરાબર. હવે 12 એકાના ઘડિયામાં બોલીએ તો આપણને ખબર છે 12 છંગ શું આવે? 72. ઘડિયા બોલતા જવાના વિદ્યાર્થી મિત્રો. ઘડિયા આવડશે તો તમને આ જલ્દી આવડશે. હવે તમે જુઓ આને અહીંયા 74 છે અહીંયા 72. તો અહીંયા બાદ કરીએ તો અહીંયા શું આવ્યા? 2 આવ્યા અને આ 7 અહીંયા નીચે ઉતરશે તો સંખ્યા શું બની? 27 બની. હવે 12 એકાનો ઘડિયો બોલો તો 12 દુ શું થશે? 24 આવશે. કેમ કે 12 તેરી તો 36 થાય એટલે 12 દુ 24 થી ભાગ ચાલશે. તો જુઓ ભાગફળ 262 આવ્યું અને શેષ શું આવે? 3 આવે. ત્યારબાદ 6992 ભાગ્યા 17. 6992 ભાગ્યા 17 તો 17 એકા 17, 17 દુ 34, 17 તરી 51, 17 ચોક 68. 17 ચોક 68 થી ભાગ ચાલશે. તો હવે તમે જોશો 9 માંથી 8 જશે તો કેટલા રહેશે? 9 માંથી 8 જાય તો 1, અહીંયા 0. હવે આ 9 અહીંયા ઉતાર્યા તો 17 એકા 17. હવે અહીંયા કેટલા રહ્યા? 2 રહેશે. વળી આ 2 અહીંયા ઉતારશું તો 22 થયા. હવે પાછો આપણે કરશું તો 17 એકા 17, 17 એકા 17. હવે 22 માંથી 17 જાય તો કેટલા રહે? આપણને ખબર છે 5 રહે. તો ભાગફળ શું આવશે? 411 શેષ 0.5. હવે આ જે ભાગાકારના દાખલા છે ને કરવાના એવી જ રીતે છે. ફરક છે એમાં થોડુંક સ્થાન કિંમત મૂકીને કરવાના છે. કે ધારો કે આપણે આ 17 છે સેમ આપણે જેમ ઘડિયા બોલે છે એમ ચાલુ કરો. 17 918 17 જોડે ભાગ ચાલુ છે તો 17 એકા 17, 17 પંચા 85 થાય. 17 પંચા 85 થી આપણે અહીંયા ભાગ
ચલાયો। હવે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, અહીંયા એક જગ્યા બાકી વધે છે ને છેલ્લે એકમના સ્થાન માટે, એટલે અહીંયા આપણે શૂન્ય મૂક્યું અને ઉપર પણ એ જગ્યાએ શૂન્ય મૂકી દેવાનો, એટલે 17 ગુણ્યા 50 બરાબર શું થઈ ગયું? 850 થઈ ગયા। હવે 8માંથી શૂન્ય જાય તો 8, 1માંથી 5 ન જાય, 5 ભાગ ન ચાલે એટલે 11 મૂકશું આપણે, ડાયરેક્ટ 11 આપણે મૂકી દીધા અને અહીંયા 8। હવે 11માંથી 5 જાય તો કેટલા રહે? શૂન્ય રહ્યા, અને અહીં 8માંથી 8 જાય તો 0। હવે તમને ખબર છે 17 ચોક કેટલા થાય? 68 થાય। 17 ચોક કેટલા થશે? 68 થશે। તો આ 0 0। તો હવે 50 વત્તા 4 જવાબ શું આવ્યો? 54 આવ્યો। તો અહીંયા લખાય આમ 918 ભાગ્યા 17 બરાબર 54 બરાબર। સેમ એવી જ રીતે અહીંયા 792 ભાગ્યા 4 છે, તો 4 એકા 4। હવે 7માંથી 4 જાય તો કેટલા રહે? 3 રહ્યા। હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે અહીંયા આ બે, હવે પાછળ શું છે? 2 અંક છે, દશકનું સ્થાન અને એકમ માટે, તો એના માટે અહીંયા આપણે 0 0 0 2 મૂકી દીધા, તો અહીંયા ઉપર પણ 2 શૂન્ય મૂકી દેવાના। 4 ગુણ્યા 100 બરાબર 400 આવી ગયો। એવી રીતે સ્થાન કિંમતથી અલગ પાડવાના છે। હવે જો અહીંયા 3 આવ્યા, કેટલા આવ્યા? આ 3 આવ્યા। અને તો હવે આપણે અહીંયા શું કરશું? હવે આનામાં આપણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, અહીંયાથી આપણે 9 નીચે અને 2 ઉતારશું। હવે આપણે ગણતરીમાં ખાલી ખાસું ધ્યાન આ 2 અંકનું જ આવવાનું, જેમ આપણે ભાગાકાર કરતા હતા એવી જ રીતે, ફરક શું કે નીચેની સંખ્યા જોડે ઉતારવાની ને સ્થાન કિંમતનો ઉપયોગ કરવાનો। હવે 4 9 શું થશે? 36 થશે। 4 9 36, એટલે અહીંયા શૂન્ય પાછો મુકાશે 2ની જગ્યા માટે, એટલે અહીંયા પાછું એક શૂન્ય આવશે। હવે આપણે કરશું તો અહીંયા શું થશે? 0, આ 32 આવ્યા। હવે 4 8 32, તો તમે જોશો અહીંયા પછી લખવાનું આમ 792 ભાગ્યા 4 બરાબર, આનો સરવાળો કરીએ તો 198 જવાબ આવે। શું આવ્યો? 198 જવાબ આવ્યો। એવી જ રીતે તમે જોશો કે અહીંયા તમને આપ્યું છે 9384 ભાગ્યા 4, 4 એકા 4, 4 દુ 8, તો 4 દુ 8થી આપણે ભાગ ચલાયો તો અહીંયા જો પાછળ જે સંખ્યા છે એના માટે 100ના, દશકના અને એકમના પર શૂન્ય મૂકી દે, 3 શૂન્ય આવ્યા, તો અહીંયા પણ 3 શૂન્ય ઉપર મૂક્યા અને 2000 ગુણ્યા 4 કરશું તો 8000 તો આવશે જ બરાબર। હવે આપણે શું કરશું? ત્યારબાદ અહીંયા આપણે કરશું તો તમે જોશો આ જવાબ શું આવે? 1384। હવે આપણે આનો ઉપયોગ કરીએ, આ શું અંક છે? 13 આપ્યા છે, તો 4 તેરી 12। હવે અહીંયા 2 શૂન્ય ઉતાર્યા તો અહીંયા ઉપર 2 શૂન્ય મૂક્યા। હવે એ જ રીતે તમે જોશો અહીંયા 84, 1, અહીંયા 0। હવે અહીંયા તમે જોશો હવે આપણને કોનું કામ છે? આનું કામ છે। ચોખ્ખું ચોખ્ખું 16, અને અહીંયા શૂન્ય મૂક્યા આપણે તો અહીંયા શું આવ્યું? 0 ઉપર મૂક્યું આપણે। હવે અહીંયા તમે કરો તો જવાબ શું આવે? ઉપર 24। હવે વળી 4 6 24, આવી રીતે ભાગ કરશો તો જવાબ મળે। તો આમ 9384 ભાગ્યા 4 બરાબર 2346 જવાબ આવે। શું આવ્યો? 2346। તો આ જ રીતે આ પણ દાખલો થશે। હવે આને જ ગોશો તો 2 ચોક 8। હવે અહીંયા 3 મીંડા અહીંયા મૂકશું, અહીંયા તો ઉપર 3 મીંડા કર્યા વત્તા, હવે અહીંયા 426 આવશે। હવે આના માટે કામ છે આપણને, એકલું કોનું કામ છે? હવે આપણને આનું કામ છે, આ 4 માટેનું જ। હવે 2 દુ 4, 0 0 મૂક્યા તો અહીંયા કયા? 2 0 0 મૂક્યા। હવે અહીંયા 0, અહીંયા 26। હવે 2 એકા 2, 2 એકા 2, એટલે એના માટે અહીંયા શૂન્ય મૂકી દીધું તો ઉપર શૂન્ય લઈ આવ્યા, તો હવે 6, 2 તરી 6। તો આમ આ બધાનો સરવાળો 8426 ભાગ્યા 2 બરાબર 4213।